આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ એવા રીંગણનું શાક. આ રીંગણનું શાક કુકરમાં બનાવીશું. રીંગણ લેતા પહેલા ચમકદાર ન હોવા જોઈએ, થોડા ઢીલા હોવા જોઈએ. એ રીંગણનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને રીંગણનું શાક ખૂબ ભાવે એવું બને છે, એકદમ ટેસ્ટી બને છે. ચલો જોઈએ. સૌથી પહેલા રીંગણને સાઈડ પર મૂકીશું. અહીંયા આપણે સૌથી પહેલા રીંગણ ભરવા માટેનો મસાલો બનાવીશું. એના માટે આપણે કોથમીર લઈએ, ચણાનો લોટ લઈએ, શિંગદાણા લઈએ. આ બધું તમે તમારે જે પ્રમાણે રીંગણ હોય એ પ્રમાણે સેટ કરી શકો છો. મરચાં ઝીણા સમારેલા, સાથે સાથે ગરમ મસાલો અને બધા હવે સાથે નાળિયેરનું છીણ લેવાનું છે. એ ઉપરાંત લસણ ફોલેલું લેવાનું છે. હવે બધી સામગ્રીને સૌથી નાની મિક્સર જારમાં એડ કરવાની. ચણાના લોટ સિવાય નાળિયેરનું છીણ, ખાંડ, લસણ અને લીંબુનો રસ બી એડ કરી દેવાનો છે. અહીંયા આપણે લીંબુનો રસ પહેલેથી કાઢીને રાખ્યો છે. સાથે મેં મેગી મસાલો છે, ગરમ મસાલો આવે છે, અડધી ચમચી લીધો છે. અને ચણાના લોટને આપણે બિલકુલ એડ કરવાનો નથી. ચણાનો લોટ પાછળથી જ્યારે મસાલો બનાવી ત્યારે એડ કરીશું. હવે અહીંયા પેસ્ટ બનાવીએ તો એના માટે પીસાય એટલું 2 ચમચી પાણી એડ કરવાનું છે અને પીસી લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાઈ ગયું છે. પીસાઈ જશે એટલે આ ટાઈપની આપણી ગ્રેવી બનશે, જે શાક ભરવા માટેનો મસાલો તૈયાર કરશું એને. તો આ ગ્રેવી હોય છે ખૂબ જ ટેસ્ટી હોય છે, યમ્મી હોય છે. અને આ ગ્રેવીમાં આપણે જે કોથમીર અને લસણ ને મરચાં છે એના હિસાબે વધારે ટેસ્ટી બને છે શાક. સાઈડ પર કાઢી લીધું છે આપણે. એક વાસણની અંદર બધું છે, બાઉલમાં લીડમાં છે એ પણ આપણે લઈ લેવાનું છે. હવે એમાં ચણાનો લોટ એડ કરીશું. આ થઈ આપણે બીજી વસ્તુ. હવે આપણે મસાલા કરવાના છે. તો મસાલામાં સૌથી પહેલા ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું છે. અહીંયા અડધી ચમચીથી વધારે નમક લીધું છે. સાથે હવે આપણે એડ કરીશું હળદર. હળદર અડધી ચમચી અને બીજી અડધી ચમચી, એટલે ટોટલ 1 ચમચી હળદર અહીંયા મેં એડ કરી છે. અને લાલ મરચું. આપણું આ શાક તીખું હોય એટલે વધારે સારું લાગે એના માટે હું લાલ મરચું એડ વધારે કરું છું. યાદ રહે, મારું મરચું કાશ્મીરી મરચું છે, મોળું છે, બહુ તીખું નથી. ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું એડ કરવાથી આપણા ભરેલા શાકનો મસાલો ખૂબ ટેસ્ટી બને છે. અહીંયા મેં અને કાચું જીરું એડ કરવાનું છે, એટલે ઇઝીલી આ ભરેલું શાક પચી જાય. હવે આપણે તેલ એડ કરવાનું છે. તો અહીંયા આપણે 1 ચમચી તેલ એડ કર્યા પછી હવે આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે આવી રીતે. તો બસ આ છે આપણો ભરેલા શાકનો મસાલો બનીને એકદમ રેડી છે, રેડી ટુ ઇટ છે. હવે આ મસાલાને આપણે મૂકી દઈશું સાઈડ પર. અને હવે આપણે જે રીંગણ લીધા છે, રીંગણને આપણે કેવી રીતે ભરવાના છે, કેવી રીતે કટ કરવાના છે એ જોઈએ. ચલો, તો ખરેખર આ પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તો અહીંયા હવે આપણા જે રીંગણ હોય છે, રીંગણને પહેલાં ધોઈ લેવાના, સાફ કરવાના અને ત્યારબાદ રીંગણના ડીટીયાને આવી રીતે રિમૂવ કરવાના છે. રીંગણના ડીટીયાને રિમૂવ ફરજિયાત કરવાના છે, જેના કારણે આપણું શાક એકદમ ટેસ્ટી બને. હવે અહીંયા ઉપરથી આડો અને ઊભો એવી રીતે ભાગ કરીશું. આવી રીતે જો તમે રીંગણના ભાગ કરશો તો તમને ભરવામાં ઇઝી રહેશે. રીંગણના ભાગ કરતી વખતે તમારે ફરજિયાત ચેક કરવાનું છે એમાં ઈયળ નથી ને. તો અહીંયા આપણે રીંગણના બતાવ્યું એ મુજબના કાપા કર્યા છે. રીંગણને જ્યારે ભરવાના હોય ત્યારે જ કાપ કરવાના છે, નહીંતર બ્રાઉન થઈ જતા હોય છે. રીંગણની અંદર એન્ટીઓક્સિડન્ટ સૌથી વધારે છે. હવે આપણે આવી રીતે રીંગણને ભરી લઈશું. તો ઊભા અને આડા આપણે કાપ કરીને ભરવાના છે, તમે જોઈ શકો છો અંદર. અને ત્યાર પછી આપણે આવી રીતે રીંગણને ઉપરનો ભાગ હોય એને થોડું પ્રેસ કરશું, દબાવીને રિમૂવ કરશું, જેના કારણે જે મસાલો ઉપર વધારાનો છે એ બહાર નીકળી જશે. અને આ જ રીતે આપણે દરેક રીંગણને સૌથી પહેલાં ભરી લઈએ. રીંગણ ભરાય પછી આપણે કુકરમાં બનાવીશું ઇન્સ્ટન્ટ શાક. મિત્રો, આ ભરેલું શાક તમે વરાળે બાફીને પણ કરી શકો છો, તમે કઢાઈમાં પણ કરી શકો છો, અને તમે ચાહો તો તમે કુકરમાં કરી શકો છો. સૌથી પહેલો ઓપ્શન આપણે કુકર. તો અહીંયા આપણે બધા જ રીંગણને ભરી લઈએ. ભરેલા રીંગણ રેડી છે. અહીંયા મેં મારો શિવાંશ નાનો છે, રીંગણ કદાચ ન ખાય એટલા માટે મેં બટેકા લીધા છે. બટેકાને છાલ ઉતારી ઊભી પટ્ટીમાં ચિપ્સ કરીને સાથે કુકરમાં એડ કરવાની છું. અને 1 ડુંગળી લીધી છે, એ મેં ભરી નથી. હવે આપણે તેલ મૂકીશું. 500 ગ્રામ રીંગણ છે, 6 ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં રાઈ એડ કરી છે. રાઈનું તડતડ બંધ થાય એટલે આપણે જીરું એડ કરીશું. જીરું ઉમેર્યા પછી હવે આપણે એમાં એડ કરીશું હળદર. હળદર ઉમેર્યા પછી હવે આપણે રીંગણને એડ કરી દેવાના છે. સૌથી પહેલાં અહીંયા આપણે બધા મસાલા કરીશું થોડા થોડા. રીંગણ પહેલાં બધા જ એડ કરવાના છે. અને ઓલરેડી આપણે મસાલો બનાવ્યો જ છે ને મસાલો વધ્યો પણ છે 2 ચમચી, એટલે આપણે માત્ર ને માત્ર થોડું વઘાર પૂરતા છે આપણે લાલ મરચું આમ અડધાની અડધી ચમચી કહેવાય એટલું જ એડ કરીશું. અહીંયા આપણે આવી રીતે બટેકા એડ કરવાના છે ઊભી પટ્ટીમાં સમારીને, જેના કારણે તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિને
કેળાના બાળકોને રીંગણ નથી ભાવતા તો તમે બટેકા સાઈડ પર કાઢી અને આપી શકો છો. આવી રીતે બધા જ રીંગણ ઉમેરી દેવાના છે. એક એક કરીને રીંગણ તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે રીંગણને સારી રીતે હલાવી લેવાનું છે. 2 મિનિટ સુધી તેલની અંદર આમ જ સાંતળવા દઈએ. જો અહીંયા તમે જોવો ચમચાથી હલાવતી નથી, આવી રીતે રીંગણને ઉપર નીચે કરું છું, જેના કારણે રીંગણ છે એ પ્રોપર રીતે સેટ થઈ જાય. તો આ એની બેસ્ટ જૂની આપણી રીત છે. હવે અહીંયા ભરેલા રીંગણ છે એમાંથી મસાલો બહાર ન નીકળે એનું ધ્યાન રાખવાનું. ચમચો તમે થી હલાવશો એટલે ચોક્કસ રીંગણ હોય એ ચમચામાં ક્યાંક વધારે વજન આવી જાય તો જે મસાલો ભર્યો છે બહાર નીકળી જાય. એટલે આપણે રીંગણને સાચવીને હવે બધો મસાલો જે વધ્યો છે એ પણ હું એડ કરું છું. સાથે મેં અડધી ચમચી લાલ મરચું પણ એડ કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે બસ આપણો 2 ચમચી મસાલો વધ્યો તો એ એડ કર્યો છે, જેના કારણે આપણા શાકની ગ્રેવી ખૂબ સરસ બને. આવી રીતે હલાવી લેવાનું છે. 1 મિનિટ સુધી તમે હલાવશો અને 2 મિનિટ સુધી આપણે એમ જ તેલમાં ચડવા દેવાનું છે. 6 ચમચી તેલ લેવાનું, વધારે તેલ નહીં લેવાનું, તો તેલ વધારે પડશે, શાકમાંથી બહાર નીકળશે. અહીંયા આ પરફેક્ટ માપ છે. 500 ગ્રામ શાક હોય એટલે આપણે 6 ચમચી તેલ લેવું. બીજું, હવે અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. આપણું શાક એકદમ સરસ સેટ થઈ ગયું છે. મસાલા બધા તેલમાં ચડ્યા. અડધો ગ્લાસ પાણી એડ કરવાનું, વધારે નહીં. આપણે અહીંયા શાકને થોડું ડ્રાય રાખવાનું છે. એકદમ નોર્મલ જ રસો, વધારે રસો કે ગ્રેવી વાળું નથી બનાવવાનું. એટલા માટે આપણે અડધો જ ગ્લાસ પાણી એડ કર્યું છે. તમે જુઓ તો હવે આપણે લીડ કવર કરીશું અને 15 મિનિટ સુધી એકદમ નોર્મલ, જે નાનો ગેસ છે પણ હું ધીમો કરી 15 મિનિટ ચડવા દઉં છું. ધીમી આંચે આ શાક બનશે. એની મીઠાશ સરસ આવે છે અને શાક વગર સીટીએ ચડી જાય છે. અહીંયા સીટી નથી બોલવાની, 15 મિનિટ સુધી ચડવા દેવાનું છે. અહીંયા આપણું શાક બનીને રેડી છે. 15 મિનિટ થઈ ગઈ છે. રીંગણ ભરેલા એમ જ આખા છે. બસ તો આ જ મજા છે. શાક આખું રહેવું જોઈએ. તો બસ આવી રીતે તમે જો કુકરમાં થોડું ધ્યાન રાખીને શાક બનાવશો એટલે શાક કાચું પણ નહીં રહે અને ખૂબ ટેસ્ટી બનશે. તો બનાવો આવી રીતે શાક.